નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર, અને એમાં છે ટોપિક 3 એટલે કે લેક્ચર 3 સમીકરણ યુગ્મના પ્રકારમાં હું અજય ભારતીય મહાવીર ક્લાસીસ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. તો આગળના જે 2 લેક્ચર શીખી ગયા ને મિત્રો, એની અંદર લગભગ તમે આ લેક્ચરમાં જોશો ને એવું જ લાગશે કે આ શીખી ગયેલા છે, પણ નહીં, તમારા માટે કંઈક નવી વસ્તુ આ લેક્ચરમાં છે. બીજું, હું હંમેશા દરેક લેક્ચરમાં રિક્વેસ્ટ કરીશ કે મિત્રો આ વિડીયો જોવાના નથી, ખાલી એને જરૂરી જેટલી પણ વસ્તુઓ છે તમે નોંધતા જાઓ, તમારી ચોપડીમાં જે વસ્તુઓ છે એને પણ નોંધતા જાઓ, જેથી તમારી એક નોટબુક કમ્પ્લીટ થાય અને મેથ્સ એક જોરદાર રીતે તમે શું કહેવાય એના પર પકડ જમાવી શકો. તો આજે જે ટૉપિક છે એ છે સમીકરણ યુગ્મના પ્રકાર. એમ તો જોવા જઈએ તો સમીકરણ યુગ્મના અલગ અલગ પ્રકાર આપી શકાય છે, પરંતુ આજે હું જે પ્રકાર કહેવા છું છે સુસંગતતા અને અસુસંગતતાને આધારિત પ્રકાર છે. તો સમીકરણ યુગ્મના પ્રકાર એમાં 2 પ્રકાર છે આપણી પાસે. એક તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, એક સુસંગત, ઓકે, અને બીજો છે અસુસંગત. એમ તો આપણા માટે નવો શબ્દ છે, પણ મારા ખ્યાલથી આપણે ભૂતકાળ એટલે લેક્ચર 2 અને લેક્ચર 1ના વિડીયોઝને સમજીશું. એ લેક્ચરને ધ્યાનથી જો સમજ્યા હશે ને તો તરત આવડી જશે. અને એ શું છે તે જુઓ તો તમે જો અહીં લખ્યા છે સુસંગત અને અસુસંગત, તો કદાચ આપણા માટે નવા જ, પરંતુ સુસંગત એટલે એના પણ 2 પ્રકાર છે. કોણ? તો અસંખ્ય જે ઉકેલ હોય ને, જે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ હોય તેને સુસંગત, જોજો, તેને સુસંગત શું કહેવાય છે? સમીકરણો. અથવા બીજું પણ છે જેને અનન્ય ઉકેલ હોય, એક અસંખ્ય ઉકેલ હોય અને બીજું અનન્ય ઉકેલ હોય, એવા બંને પ્રકારના સમીકરણોને આપણે સુસંગત સમીકરણો કહીશું. ઓકે, મારા મત મુજબ એકદમ ટૂંકમાં જો કેવું હોય ને તો જે સમીકરણ યુગ્મને ઉકેલ મળે, કારણ કે ઉકેલ 2 જ પ્રકારના હોઈ શકે, એક અનન્ય ઉકેલ હોય અથવા અસંખ્ય ઉકેલ હોય, બીજા કોઈ પણ પ્રકારનો ઉકેલ હોઈ શકે નહીં. તો જે સમીકરણ યુગ્મને ઉકેલ મળે તો તેને સુસંગત સમીકરણો કહેવાશે. એ ઉકેલ 2 પ્રકારે હોઈ શકે. એક કયું હોઈ શકે? અનન્ય ઉકેલ હોઈ શકે, અને બીજું શું હોઈ શકે? અસંખ્ય ઉકેલ હોઈ શકે. ઓકે, અને જે સમીકરણ યુગ્મને બીજ મળે જ નહીં, ઉકેલ મળે જ નહીં, તેને શું કહીશું આપણે? અસુસંગત. એટલે ઉકેલ મળે નહીં તેને અસુસંગત શું કહીશું આપણે? સમીકરણ યુગ્મ. ઓકે, તો હવે આપણે એની જરા અસંખ્ય અને જે અનન્ય છે આની જરાક સમીકરણો યાદ કરી લઈએ કેવી રીતે કરતા હતા તે. ઓકે, ચલો, યાદ છે? અસંખ્ય ઉકેલ કોને મળે, એ કયા પ્રકારનું, તેની શરત છે ખબર? તો અસંખ્ય ઉકેલ મળે એની શરત શું છે? યાદ છે? તો છે A1/A2 બરાબર B1/B2 C1/C2. શીખી ગયા જ? તો આ પ્રકારની જો શરતનું પાલન કરે તો એ અસંખ્ય ઉકેલ હશે. અને અનન્ય ઉકેલ એટલે શું? A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. આ ચેક કરવાનું, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણમાં A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. તમે નોટ ઇક્વલ ટુ C1/C2 લખો કે ના લખો કોઈ ફેર નહીં પડતો. અને ઉકેલ ન મળે એની શરત શું હતી? તો A1/A2 બરાબર B1/B2 હોય, પરંતુ C1/C2 ના હોય તો ઉકેલ ન મળે, બરાબર. આ શરત વારંવાર રિપીટ કરી ચૂક્યા છે આને. પણ અસંખ્ય ઉકેલ હોય કે અનન્ય ઉકેલ હોય તો એ કેવા સમીકરણો છે? સુસંગત. ઓકે, અને ઉકેલ ન મળે તો એ શું હશે? અસુસંગત. પણ એક વસ્તુ અહીં કહી દઉં, એક થોડીક વિશેષ વસ્તુ છે જેને આપણે જોવી જોઈએ. અને શું છે જરાક જુઓ ધ્યાનથી, કે જો અસંખ્ય ઉકેલ હશે ને, અસંખ્ય, એનો મતલબ કંઈક યાદ છે? એ પ્રકારની રેખાઓ કેવી હશે? તો એ પ્રકારની રેખાઓ કેવી હશે? એકબીજા પર સંપાતી હશે, બરાબર. રેખાના પ્રકાર પણ આવી ગયા કે સંપાતી હશે. જો સમીકરણ યુગ્મનો ઉકેલ અસંખ્ય હોય તો તે 2 રેખાઓ સંપાતી હોય એવું શીખી ગયા છે. અને એવા સમીકરણ યુગ્મને અવલંબી
સમીકરણો કહે છે. ઓકે, આ ધ્યાન રાખો. બરાબર. તો સુસંગતમાં કોણ કોણ આવશે? તો અસંખ્ય ઉકેલ અને અનન્ય ઉકેલ. એટલે અસંખ્ય ઉકેલ સુસંગત તો હોય, પણ એને આપણે અવલંબી સમીકરણો પણ કહીશું. અને અનન્ય ઉકેલ, જે અનન્ય ઉકેલ છે એ પણ શું હશે? સુસંગત. અસંખ્ય ઉકેલ જ ન જો મળતું હોય તો એ શું હશે? અસુસંગત. તમારી નોટબુકમાં આને કમ્પ્લીટ કરી દો. ઓકે, ચલો હવે આપણે થોડીક વ્યાખ્યા પર જઈએ, જે ઓલરેડી મેં સમજાવી દીધી, પણ જો તમારી ચોપડીમાં જે વ્યાખ્યાઓ છે એને અનુસાર જઈએ, જે તમારી નોટબુકની અંદર નોંધવાની રહેશે. જો તો આપણે કોની વાત કરી છે? સુસંગતની વ્યાખ્યા જોઈએ. સુસંગત. ઓકે, તો સુસંગત કોણ નથી? તો જે દ્વિચલ સુરેખ સમીકરણ, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય. મેં તમને વાત કરી દીધી, ઉકેલ હોય તો સુસંગત, એ ગમે તે પ્રકારનો ઉકેલ હોય, પણ ઉકેલ હોય તો સુસંગત, ઉકેલ ના હોય તો સુસંગત નથી અથવા અસુસંગત, ઓકે, કહેવાય. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય, બસ આ અગત્યનો આપણા માટે શબ્દ, ઉકેલ હોય અને ઉકેલ ન હોય. ઉકેલ હોય તો તેને આપણે શું કહીશું? સુસંગત કહેવાશે. ઓકે, વ્યાખ્યા તમારી નોટબુકમાં લખી લેવી. પણ અગત્યનું શું છે ખબર છે? જે દ્વિચલ સમીકરણને, આ જો એમાં ત્રીજી વ્યાખ્યા આપણે લખીશું કે જે દ્વિચલ સુરેખ સમીકરણને બંને સમીકરણો સમાન હોય, બંને સમીકરણો કેવા હોય? સમાન હોય, તો તેને શું કહીશું? એના અનંત ઉકેલ હશે. અનંત ઉકેલ એટલે જરાક ફરીથી કહી દઉં, a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. અસંખ્ય ઉકેલ. બરાબર. અનંત ઉકેલ એટલે અસંખ્ય ઉકેલ. આવા સમીકરણ યુગ્મના સમીકરણો શું કહેવાશે? અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. ઓકે, અને જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો તો સુસંગત હોય જ, કારણ કે એમને ઉકેલ છે. એના પછી બીજું, તો રેખાઓ જો એક જ બિંદુમાં છેદે, તમે જો રેખાઓ એક જ બિંદુમાં છેદે શકે તો એક ઉકેલ કહેવાશે. ઓકે, અને આ સ્થિતિમાં અનન્ય ઉકેલ હશે અને તે પણ કેવા હશે? સુસંગત. ઓકે, રેખાઓ સમાંતર હશે તો એ સ્થિતિમાં ઉકેલ મળે નહીં, તેને શું કહીશું? સુસંગત નથી અથવા અસુસંગત. અને ત્રીજું, જો રેખાઓ સંપાતી હોય. ઓકે, સંપાતી એટલે આ રહ્યું, તમે જો અહીં લખ્યું છે. ઓકે, આ સમીકરણ સમાન ઉકેલ, અસંખ્ય ઉકેલ સંપાતી હોય તો તેને અનંત ઉકેલો છે. અને એ સમીકરણ પણ કેવો હશે? સુસંગત સમીકરણ, પરંતુ સાથે સાથે એક વધારાનો શબ્દ કયો હશે? અવલંબી. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? તો તમારે આ લખી લેવું. એટલે ફરીથી એક વખત હું તમને ભાષણ આપી દઉં છું. શું ભાષણ આપું છું? કે જો ઉકેલ મળે તો સુસંગત, ઉકેલ ન જ મળે તો અસુસંગત. ઓકે, ઉકેલ મળે એવા કેટલા પ્રકાર? તો બે. કયા કયા? તો પહેલું છે એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. ઓકે, અને બીજું કયું છે? અસંખ્ય ઉકેલ મળે. ઓકે, તો અનન્ય ઉકેલ મળે તો એક જ રેખામાં છેદતી હશે, અને અસંખ્ય ઉકેલ મળે તો એકબીજા પર સંપાતી હશે. ઓકે, તો સંપાતી રેખાઓ તો કેવી કહેવાશે? અવલંબી સુસંગત પણ કહેવાશે. અને જેનો ઉકેલ મળતો જ નહીં હોય તો તેને શું કહીશું આપણે? બોલો, અસુસંગત સમીકરણ. ક્લિયર છો? ઓકે, તો હવે આગળ જઈએ. તો હવે આપણને એક પ્રશ્ન છે એ જરાક જોઈએ, જેનો એક ઉકેલ હું તમને સમજાવી દઈશ અને તમે ત્યારબાદ બીજા હોમવર્કમાં કરશો. નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ જે છે એક બિંદુમાં છેદે છે, સમાંતર છે અથવા સંપાતી છે, એ નક્કી કરો. ઓકે, અને a1/a2 b1/b2 c1/c2 ના ગુણોત્તરોની તુલના કરો. અને ના કીધું હોત ને આ પ્રશ્ન તો પણ આપણે તુલના કરીને જ કરત. તો આપણે નક્કી કરવાનું છે એક બિંદુમાં છેદે છે, એક બિંદુમાં છેદે છે, સમાંતર છે અને સંપાતી છે. આની આપણે ચકાસણી કરવાની છે. તો સૌથી પહેલાં આના આપણે જરાક યાદ કરીને નિયમો જોઈએ. ચાલો, તો સૌથી પહેલાં
ચલો A1 અપોન A2 B1 અપોન B2 અને C1 અપોન C2 હોય. ઓકે, તો તમે વિચારીને મને કહો આ પ્રકાર જો મતલબ આ જે રૂલ છે એ રૂલનો ઉપયોગ કઈ રેખાઓમાં થશે? તો પહેલું જોઈ લેજો, આ કેવા પ્રકારની રેખા છે. પહેલું એક અસંખ્ય ઉકેલ હશે, અસંખ્ય ઉકેલ મળશે. ઓકે, બીજું શું થશે યાદ કરો, તો રેખાઓ સંપાતી હશે, અને ત્રીજો હમણાં જોયા સુસંગત અવલંબી રેખાઓ હશે. ઓકે, આ ગુણધર્મ સમજી લઈએ. ઓકે, ગમે તે પ્રશ્ન પૂછે, આપણને એવું પૂછે કે ભાઈ આ બે રેખાઓ જે આપેલી છે એ બે રેખાઓ કેવી છે, એના ઉકેલ કેટલા મળશે, તો પણ આપણે આ જ કરવાનું. એવું પૂછે રેખાઓના પ્રકાર કયા છે, તો પણ આ જ કરવાનું. અને સુસંગત છે કે અસુસંગત, તો પણ આ જ પ્રકાર કરવાનો. ચલો હવે આના માટે શું લખશો? A1 અપોન A2. તમારી નોટબુકમાં આ વસ્તુ ખાસ નોંધજો, કારણ કે આનાથી તમને દાખલો તરત સમજ પડશે. A1 અપોન A2 નોટ ઇક્વલ ટુ B1 અપોન B2 અને નોટ ઇક્વલ ટુ આનાથી કોઈ ફેર નહીં પડતો C1 અપોન C2 હોય. તો આ પ્રકાર શું હશે? તો પહેલું કેટલા ઉકેલ મળશે નક્કી કરી લો, તો અનન્ય ઉકેલ મળશે. અનન્ય ઉકેલ એટલે એક જ. બીજું શું હશે? તો રેખાઓ કેવી હશે? છેદક હશે, એક જ બિંદુમાં છેદતી હશે. છેદક રેખાઓ હશે, એટલે કે એક જ બિંદુમાં શું કરતી હશે? છેદતી હશે. અને ત્રીજું શું છે? ત્રીજું શું? સુસંગત છે કે અસુસંગત? તો આપણે કીધું ઉકેલ મળે તો સુસંગત, માટે આને શું લખીશું? ફક્ત સુસંગત. સુસંગત રેખાઓ હશે. ચલો હવે ત્રીજું એવી રીતે જોઈએ. A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ B1 અપોન B2 નોટ ઇક્વલ ટુ C1 અપોન C2. તો શું હશે? તો પહેલું રેખા, પહેલા ઉકેલ શું મળશે? તો ઉકેલ મળશે નહીં. બીજું શું હશે? રેખાઓ કેવી હશે? તો પરસ્પર સમાંતર રેખા છે. પરસ્પર સમાંતર રેખા છે. અને ત્રીજું સુસંગત હશે કે અસુસંગત? તો ઉકેલ જ ના મળે તો શું કહેશે? અસુસંગત રેખાઓ અથવા સુસંગત નથી એવું કહેવાશે. ઓકે, તો આ ત્રણ પોઈન્ટ નોંધી લીધા છે. તો હવે તમને મજા આવશે. તમને તો કેટલી થિયરી કે, પણ એવું કરવું પડે, થિયરીને સમજવી પડે તો તમે દાખલાઓ સમજી શકો છો. રાઈટ? તો હવે આપણે આપણા દાખલાઓ પર જઈએ. ઓકે, ચાલો તો અહીં જ જોઈએ. થોડી કલર પેન લઈએ, મજા આવે એવી રીતે, હે ને? ચાલો તો સૌથી પહેલાં મેં તમને કીધું, એણે પ્રશ્ન શું પૂછ્યો છે? એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે? પણ આપણે એવું નહીં કરીએ, આ તો શોધીશું, પણ એવું પણ લખીશું એ સુસંગત છે, એક ઉકેલ કેવા પ્રકારના મળશે, એટલે બધું જ શોધી કાઢીશું જોડે જોડે. ઓકે, તો હું તમને અહીં બે દાખલા સમજાવીશ એટલે તમને સમજ પડવા લાગશે. ધારો કે પહેલો દાખલો છે 5x ઓછા 4y વત્તા 8. બરાબર, આ તમારી રકમ છે. અને બીજું છે 7x વત્તા 6y ઓછા 9. તો આપણે રકમ બીજા પેજ પર લખીએ. 5x ઓછા 4y વત્તા 8.
5x ઓછા 4y વત્તા 8 અને 7x વત્તા 6y ઓછા 9. x વત્તા 6y ઓછા 9 બરાબર 0. ઓકે, તો આપણે હવે શું કરીશું? આ દાખલાઓમાં 3 શોધી કાઢી શકશો. બીજ કેવા છે તે શોધી કાઢીશું, રેખાઓ કેવી છે તે, અને સમીકરણનો પ્રકાર કેવો છે તે. બીજ કેવા છે તે શોધીશું, સમીકરણનો પ્રકાર કેવા છે તે શોધીશું, અને બીજું શું શોધીશું? રેખાઓ કેવી છે. રાઈટ. તો સૌથી પહેલાં અહીં આપણે બધા દાખલા ગણી ચૂક્યા છે, પણ થોડીક સમજૂતી માટે આ બધું કરવું પડતું હોય છે. a1 બરાબર કેટલા છે મારી પાસે? 5. ઓકે, a1x પ્લસ b1y કહીશું અને પ્લસ c1, a1x પ્લસ b1y પ્લસ c1. તો b1 શું છે મારી પાસે? અને c1 છે મારી પાસે 8. આ થશે a2x પ્લસ b2y પ્લસ c2. તો a2 કેટલા છે? 7, b2 6 અને c2 -9. તો સ્ટાર્ટ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં a1 અપોન a2 બરાબર શું થશે? 5/7. ઓકે, ચલો પછી b1 અપોન b2 કરો. b1 અપોન b2 તો શું થશે? -4/6. ભાગ ઉડતા હોય તો ઉડાવી દો, આ કેન્સલ થશે એટલે -2/3. અને c1 અપોન c2 શું થશે? તો 8/9. કંઈક લાગે છે સરખું હોય એવું? તો અહીં લખીએ a1 અપોન a2 બરાબર. a1 અપોન a2, b1 અપોન b2 અને c1 અપોન c2. કશું છે સરખું લાગે છે તમને? આ જોઈએ 5/7 -2/3 અને આ પણ આ બે સરખા જ નથી, એટલે તમે અહીં આટલું લખી શકો છો, નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. તો હવે તમે પહેલાં કહો કે આ પ્રકાર જો હશે, બરાબર, જો આ પ્રકારે હશે તો પહેલાં કહો બીજ કેવા હશે? તો બીજ કેવા હશે? તો a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 હોય તો બીજના પ્રકાર કેવા હશે? તો માત્ર એક જ બીજ મળશે. ઓકે, બીજું. ઓકે, આ બીજનો પ્રકાર થયા. હવે આ રેખાઓ કેવી હશે? તો રેખાઓ કેવી હશે? એક જ બિંદુમાં છેદતી હશે. એક બીજ હોય તો એક જ બિંદુમાં છેદે, એટલે રેખાઓ કેટલા? એક જ બીજમાં, સોરી બિંદુમાં છેદશે, એટલે આ પ્રકારની રેખા છે. ઓકે, અને ત્રીજું સુસંગત છે કે અસુસંગત નક્કી કરી લો. તો રેખાઓ બીજ મળે છે, માટે એવું કે રેખાઓ કેવી હશે? સુસંગત હશે. ઓકે, ક્લિયર? હવે તમે નક્કી કરી લો કે તમારા પ્રશ્નમાં શું આપ્યું હતું કે ભાઈ સંપાતી છે. તમારા પ્રશ્નની અંદર એવું હતું ને, સંપાતી છે, એક જ બિંદુમાં છેદે છે, કે પછી સમાંતર છે. તો નક્કી લખી દેવાનું કે એક જ બિંદુમાં છેદે છે. પણ મેં તમને અહીં 3 લખીને બતાવી દીધું. આવું હોય તો આવું લખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે એક હજુ પ્રશ્ન લઈ લઈએ. બીજો એક પ્રશ્ન છે 9x વત્તા 3y બરાબર વત્તા 12. 9x વત્તા 3y વત્તા 12. ચાલો આગળ જઈએ. હમ 9x વત્તા 3y વત્તા 12 અને બીજી એક સમીકરણ છે 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0. ચલો તો આ પ્રકારની જે સમીકરણ યુગમાં આપેલો છે તેના ઉકેલ કેવા પ્રકારના હશે, અથવા બીજો પ્રશ્ન શું હોઈ શકે, રેખાઓ, આ રેખાઓ કેવા પ્રકારની છે.
અથવા ત્રીજો, આ સમીકરણો કેવા પ્રકારના હોઈ શકે? પ્રશ્ન આ જ હોઈ શકે, બરાબર. તો સૌથી પહેલાં આને કહીશું A1 B1 C1. તો A1 બરાબર 9, B1 બરાબર 3 અને C1 બરાબર 12. A2 બરાબર 18, B2 બરાબર 6 અને C2 બરાબર 24. તો A1 upon A2 કરો. કલર લઈએ, ઓકે. ચલો A1 upon A2 કરો. 9/18 ઉડી જાય છે, તો 1/2. ચલો B1 upon B2 કરો. B1 શું છે? 3 અને 6 કેન્સલ થઈ જશે, 1/2. ઓકે. ચલો C1 upon C2 કરો. C1 શું છે? 12/24 1/2, રાઈટ. તો હવે વિચારો આપણે શું લખી શકશો? આ 1/2, આ 1/2 અને આ 1/2. ઓકે, તો સરખા જ છે એટલે આપણે એવું લખી દઈશું A1 upon A2, B1 upon B2, C1 upon C2. સરખું જ છે. તો પહેલો પોઈન્ટ આપણો શું હોય? શૂન્ય વિશે શું કહી શકશો? ચલો જાણો. શૂન્ય વિશે શું કહેવાય? તો આના શૂન્ય કેવા છે? તો અસંખ્ય શૂન્ય હશે. કેટલા? અસંખ્ય ઉકેલ મળે તો શૂન્ય મળે. અસંખ્ય ઉકેલ મળશે. બીજું, આ ઉકેલની વાત થઈ ગઈ. ચલો હવે જણાવો રેખાઓ કેવા પ્રકારની હશે? તો આ રેખાઓ કેવી હશે? સંપાતી હશે. કેવી હશે? સંપાતી હશે. અને ત્રીજો, ઓકે, સુસંગત હશે કે અસુસંગત? તો ઉકેલ મળે છે માટે સુસંગત જ હશે, પણ વિશિષ્ટ પ્રકારનો સુસંગત. યાદ છે જ્યારે અસંખ્ય ઉકેલ મળે ત્યારે વિશિષ્ટ પ્રકારનો સુસંગત શું હોય? તો સુસંગત. અને બીજું શું હતું? અવલંબી સમીકરણો હશે. ઓકે, બરાબર. આવડશે આ રીતના? તો તમે હવે જે બીજો પોઈન્ટ હશે, બરાબર, હવે તમને દાખલામાં ગમે તે પૂછે, જેમ કે આ એક રકમ જોઈ લઈએ તો તમને ખબર પડશે. બધામાં તમારે શોધવાનું તો શું? A1 upon A2, આ પ્રકારનો કોઈ પણ દાખલો. જો મેં તમને આ પતાવી આપ્યો. આમાં શું પૂછ્યું હતું? એક બિંદુમાં છે તે સમાંતર છે કે સંપાતી? શોધવાનું A1 upon A2, B1 upon B2 અને C1 upon C2. આપણને મળી ગયું. હવે બીજું શું છે તે જો. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. સિમ્પલ. A1 upon A2 શોધો, B1 upon B2 શોધો, C1 upon C2 શોધો. ચેક કરો. જેમાં ઉકેલ નહીં મળે, આપણી શરત મુજબ ઉકેલ નહીં મળે, તે કેવા હશે? સુસંગત નથી. ને જેમાં અસંખ્ય ઉકેલ મળશે કે અનન્ય ઉકેલ મળશે તો એ શું હશે? સુસંગત હશે. ક્લિયર? એટલે આ તમારા હોમવર્કમાં રહેશે. આ દાખલા લખી જ દઉં છું એટલે તમને ખબર પડે. આ તમારું હોમવર્ક આવડી જશે. કેટલા છે એવા? 5 દાખલા છે. હવે અહીં તમે જુઓ, સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. આ તમારે હમણાં નથી કરવાનો, બરાબર. ઉકેલ શોધવાનો નથી. ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે ઉકેલ શોધવાનો છે. ખાલી આપણે ચકાસવાનું સુસંગત છે કે અસુસંગત. પણ સાથે સાથે આપણે એક ઉકેલ મળે જ, અસંખ્ય ઉકેલ મળે છે કે અનન્ય ઉકેલ મળે તે પણ જોડે શોધી કાઢવાનું. રેખાઓ સંપાતી છે, સમાંતર છે કે છેદક છે એ પણ જોડે જ લખી દેવાનું. એટલે આપણી પાસે કેટલી રકમ થઈ તેમાં જુઓ. આ 5, પ્રશ્ન 3માં 5 અને પ્રશ્ન 4માં કેટલા? 4. એટલે 9 દાખલાઓ છે જેમાં તમારે 3 વાક્યો લખવાના, જે મેં તમને હમણાં સમજૂતી કરાવી. ઓકે, અને મેં જે તમને હમણાં ગણાયા છે 2 દાખલા, એ બંને દાખલા પણ ગણવાના છે. ઓકે, તો મારા ખ્યાલથી હવે આ ટોપિકની અંદર સુસંગત, અસુસંગત, ઉકેલ, પ્રકાર, બીજના પ્રકાર અને રેખાઓ કેવા પ્રકારની છે, મારા ખ્યાલથી કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે હોમવર્ક કમ્પ્લીટ કરો અને ચેપ્ટરના આ ટોપિકને વધારે સમજવાનો પ્રયત્ન કરો અને વારંવાર વિડીયો જોઈને તમારું કન્ફ્યુઝન દૂર કરો. બાય મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ફરીથી.